રાજકોટની અંદર જ્યારે રાજકુમાર કોલેજનો શિલાન્યાસ થયો ને ત્યારે એ સમયના મહારાજાએ બધા જ રાજવી પુરુષોને તેડાવ્યા અને બધાને કીધું કે આ શિલાન્યાસ મહોત્સવ છે આપણી રાજકુમાર કોલેજનો, તો બધાએ પાયામાં ખોબો ખોબો ધૂળ નાખવાની છે. તો બધા રાજવી પુરુષોએ ખોબો ખોબો ભરીને પાયાની અંદર ધૂળ નાખી શિલાન્યાસ મહોત્સવની અંદર. અને જસદણના આલા ખાચરનો વારો આવ્યો ત્યારે એમણે રાણી સિક્કાનો ખોબો ભરી અને રાણી સિક્કા નાખ્યા. ત્યારે એ સમયના મહારાજાએ કીધું કે આલા બાપુ, તમે તમારી સંપત્તિનું અભિમાન દેખાડો છો. ત્યારે એ આલા ખાચર બાપુએ કીધું કે અવિવેક કદાચ થતો હોય તો ક્ષમા કરજો, પણ હું એમને મેં ગરીબ લોકો કોઈ આવે મારે ત્યાં જરૂરિયાતમંદ, તો હું એમને મેં રાણી સિક્કા ખોબો ભરીને આપી દેતો. તો આ તો રાજકોટની શાન એવી રાજકુમાર કોલેજનો શિલાન્યાસ મહોત્સવ છે, તો હું એમાં કેમ પાસી પાની કરી શકું. ત્યારે એમ લાગ્યું કે ધન્ય છે એ જસદણના આલા બાપુને કે આવી શૂરવીરતા, આવી ભવ્યતા અને કદાચ લોકોને સમરાંજલિમાં કાંઈક આપી જાય, સ્મરણમાં કાંઈક આપી જાય. આવા પુરુષોની દિવ્યતા છે અને એ પુરુષોની ભવ્યતા મને તમને જીવનની અંદર કંઈક કરવા માટે પ્રેરિત કરતી હોય છે. એ પ્રસંગ જસદણના આલા બાપુનો આજે પણ જીવંત છે, આજે પણ જીવંત છે. એક વખત દિવાળી ઉપરનો સમય હતો અને જસદણના આલા ખાચરના એ વિસ્તારની અંદર, બાપુના વિસ્તારની અંદર એક ખેડૂત પોતાનું પગર ઢોરી રહ્યો છે ખપાળીથી, અને આ બાજુથી એ જસદણના આલા ખાચરના કોઈ સગા નીકળ્યા અને ખેડૂતને કહે કે મારે દેતવો જોઈએ છે, દેતવો. તો ખેડૂત કે બેહો બાપુ, હમણાં હું તમને લાકડા ભેળા કરીને દેતવો પાડી આપું. એ કે એ નહીં, કે તમારી ખપાળી છે ને એના દાંતા કાઢીને દેતવો પાડી આપો. તો ત્યારે એ બાપુએ કીધું કે મારા આખા વર્ષની મહેનત હોય અને તમે મારી ખપાળીનો જો દેતવો પડાવો તો મારું આખું વરહ બગડી જાય. ને હમણાં માથે વરસાદ જળુંબી રહ્યો છે, તો પણ જીદ કરી. એ કે નહીં, કે ભલે તમારો વરહ બગડી જાય પણ મને એમાં ખપાળીને દાંતા કાઢીને એનો દેતવો પાડી આપો. તો ત્યારે એમણે ખપાળીને દાંતા કાઢી અને દેતવો પાડી આપ્યો. અને પછી એમના સગા નીકળી ગયા આલા ખાચર બાપુના. અને પછી ખેડૂતે વરસાદ થયો, એમનું વરહ આખું ફેલ થયું, પગર કાંઈ લેવાનું નહીં. અને થોડોક સમય જતાં આલા બાપુએ કચેરી બોલાવી કે બધે કર ભરી જાઓ. તો ત્યારે એ પણ કર ભરવા ગયા અને આલા ખાચર બાપુને કીધું કે બાપુ, હું તમને કર ભરી શકું એમ નથી અને તમને હાસી વાત કહી શકું પણ એમ નથી. તો કે જે હોય એ વાત કરો, અહીંયા આલા ખાચર બાપુના દરબારમાં ન્યાય જ મળશે, ન્યાય જ મળશે. તો એને કીધું કે બાપુ, અમુક સમય પહેલાં તમારા સગા નીકળ્યા હતા મારી વાડીએ અને હું પગર ઢોરતો હતો અને મારી લાકડાની ખપાળી અને જીદ કરીને ખપાળીના દાંતા કાઢીને એનો દેતવો મારી પાસે પડાવ્યો, એને જરૂર હતી એટલે. ત્યારે આલા ખાચરે કીધું કે બોલાવો સગાને. અને એના સગાને ભરે રાજ કચેરીમાં બોલાવ્યા અને કીધું કે તમે આ ખેડૂતની વાડીએ ગયા હતા, એમની ખપાળીનો દેતવો પડાવ્યો હતો, તમને ના પાડીથી? તો એ કે હા બાપુ. પછી બીજી એક ખપાળી મગાવી અને એમાં 4 દાંતા કાઢ્યા અને 2 દાંતા 2 હાથે જડ્યા અને 2 દાંતા 2 ગોઠણે જડ્યા. આવો ન્યાય એ જસદણના આલા ખાચર બાપુએ આપ્યો હતો. એ કે પછી મારા હગા હોય કે મારા ઘરના પરિવારના સભ્યો હોય, મારા દરબારમાં તો ન્યાય જ મળશે, ન્યાય જ મળશે. આવા હતા જસદણના આલા ખાચર. આવા અવનવો વિડીયો સાંભળવા માટે અમને રોજ ફોલો કરતા રહેજો.